વિદુર નીતિ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। વિદુર નીતિના અત્યાર સુધીમાં આપણે 12 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 13મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। મહાત્મા વિદુરજી કહે છે કે આ 5 જણાને અચાનક આપત્તિઓ અને દુઃખ આવે છે। ઈર્ષાળુ, અસૂયા, મત્સરવાળો, કાંઈ મરમાળું બોલનાર, કોઈના દિલ દુભાય તેવું બોલ્યા કરે, કદાચ કોઈ ન બોલે પણ ક્યારેક કોઈક મુશ્કેલીમાં મૂકી દે છે, જે નિષ્ઠુર છે, નિર્દયી છે તથા વાતમાં બધા સાથે ઝઘડા કરે, વેર કરે અને આવા શઠ લોકો ક્યારેય શાંતિથી રહી શકતા નથી। જે સંતો, વિદ્વાનો, સજ્જનો પાસેથી જીવન જીવવાની કળા શીખે તે સદાય સુખી થાય છે। ઓછી સગવડતા અને ઓછી સંપત્તિ હોય છતાં શાંતિ હોય। જે બધામાં ગુણ જુએ, મારી પાસે છે તે મારી લાયકાત કરતાં વધારે છે, આવું પોઝિટિવ થિંકિંગ કરે। એક સંત પાસે એક શિષ્ય આવ્યો, પગે લાગીને બેઠો, હાથ જોડીને કહ્યું, હું બધી રીતે સુખી છું, વેલ સેટ છું, છતાં હું કાયમ સુખી રહું તેવા આશીર્વાદ આપો। સ્વામીજી કહે, દર વર્ષે નવું ઘર બાંધજો ને નવું ઘર કરજો। ઘર એટલે પત્ની, ગૃહિણી, ગૃહ ઉચ્યતે। પેલા ભાઈ ઊભા થઈને ચાલ્યા, બીજા સેવકને વાત કરી, આ કઈ રીતે વર્ષો વર્ષ નવું ઘર કરવું, એમાં કાંઈ સમજાતું નથી। તો પેલો કહે, દર વર્ષે નવું ઘર એટલે નવું મકાન। શરૂમાં જેમ નવું મકાન સાફ રાખીએ, ડાઘા પડવા ન દઈએ, જાળવણી રાખીએ, ગંદકી ન કરીએ, તેવી કાયમ માવજત રાખવી। ક્યારેય રંગોરંગાન વગેરે કરે, હોમ હવન કરે, મગના સાથિયા કરે, લાપસીના આંધણ મૂકે, ભેળા બેસીને ખાય, હરખ હોય તેવું કાયમ રહે તેવા પ્રયત્નો કરે, એ નવું ઘર બાંધ્યું એમ કહેવાય। દર વર્ષે નવી વહુ લાવજે, એટલે લગ્ન કરે ત્યારે પહેલાં એકબીજાને કેવું હેત વાત્સલ હોય તેવું પતિ પત્ની કાયમ સ્નેહ ને લાગણી રાખે તો દાંપત્ય જીવન દિવ્ય બની જાય। એ સરસ સડેલા ખીચડીના લોંદા જેવું એકરસ થઈ ગયેલું, પણ સંતરાની પેચીની જેમ તરત નોખું થઈ જાય તેમ નહીં। દેહ જુદો પણ જીવડો એક છે। જેમ વેલ તરુને વીંટાણી, આવું એકાબીજાનું ધ્યાન કાયમ રાખતા રહે, જેથી માતા પિતા પરિવારના સભ્યો બધાને શાંતિ મળે। કેવા કામ ક્યારે કરવા તે મહાત્મા વિદુરજી કહે છે કે રાત્રે સુખે નિંદર આવી જાય, ચિંતા વગર સૂઈ જવાય તેવા કામ દિવસે કરવા। દિવસે ઝઘડા કર્યા હોય, ચોરી કરી હોય, ન કરવાનું કર્યું હોય તો રાત્રે નિંદર ન આવે અને ઘણી વખત કાંઈ ચિંતા ન હોય, અયોગ્ય કર્મ કર્યા હોય તોય સંકલ્પ સડી જવાય ને કોઈ રીતે નિંદર ન આવે, ત્યારે ભગવાનની મૂર્તિ સંભાળીને ભજન કરવું। રાત્રિએ એવા શુભ કાર્ય કરવા જેથી દિવસે શરમ ન થાય, કોઈને મોઢું બતાવી શકાય। બાલ્ય અવસ્થામાં સારી રીતે ભણવું, જેથી પાછલી જિંદગીમાં પસ્તાવું ન પડે।
15-20 વર્ષ ખૂબ મહેનત કરીને ભણવું, જેથી પાછલી અવસ્થા સુખથી વિતાવી શકાય. ભણે ગણે તો સાહેબ થાય, નહીં તો સર્વન્ટ થાય. અત્યારે તો એમાંય મેળ ખાતો નથી. યુવાનીમાં સખત મહેનત કરીને ધન કમાવવું, જેથી વૃદ્ધા અવસ્થામાં ધન વગર દુઃખી ન થવું પડે. સિઝન ટાણે કમાઈ લેવું, મહેનત કરીને ભેગું કરી લેવું, જેથી અમુક મહિનામાં કામ ધંધા ઓછા હોય તોય ખર્ચા નીકળી શકે. સિઝનમાં શાંતિ રાખે તો પછી 8 મહિના તો શાંતિ જ હોય. મર્યા પછી સુખી થવા માટે કાયમ શુભ કર્મ કરવા અને પ્રભુ ભક્તિ કરવી. સમજુ માણસે પેટનું કરવું, વેઠનું કરવું અને ઠેઠનું પણ કરવું. 1 વર્ષ સુખી થવું હોય તેણે અનાજ વાવવું. 20 વર્ષ સુખી થવું હોય તેણે ફળાવ વૃક્ષો વાવવા. પણ પેઢીઓ સુધી સુખી થવું હોય તેણે સંતાનોમાં સંસ્કાર વાવવા. પાણીનો દુષ્કાળ 1 વર્ષ નડે, પણ સંસ્કારનો દુષ્કાળ વર્ષો સુધી નડે. માટે સંતાનોમાં સારા સંસ્કાર સિંચાય તેવા પ્રયત્ન કરવા. પૈસા હોય એટલે સંસ્કાર આવે એવું નથી, પણ સંસ્કાર હોય ત્યાં સંપત્તિ, સુખ અને શાંતિ આવે ખરા. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે સંસ્કારી, આદર્શ અને એકાંતિક ભક્તો વાવવાના ખેતરો તૈયાર કર્યા છે, વાવ્યા છે અને અત્યારે વવાય છે. માણસ ઘડવાનું કારખાનું કર્યું છે, જેનામાં માણસાઈ છે, માનવતા છે, તે માણસ કહેવાય. અત્યારના સમયમાં આર્ષદ્રષ્ટા એવા શાસ્ત્રીજી મહારાજે આવું ઉત્તમ કાર્ય કર્યું છે. ઘણાને બીજાના ખોટા વખાણ કરવાની બહુ ટેવ હોય. આલો માલાને વખાણે અને માલો આલાને. આવી ખોટી હવા જ ભર્યા કરે. ટાયરમાં હવા ભરે તો 20 ટન ખેંચી જાય, અને માણસના વખાણ કરે તો જો ગુણ હોય તો જરૂર કદર કરવી, પ્રોત્સાહન આપવું, સભામાં બિરદાવવા, પણ ખોટા વખાણ કરીને સડાવવા નહીં. તેથી તો વધુ હવા ભરાય તો ટાયર ફાટી જાય. જે અનાજ ખાધા પછી પચી જાય, વિકાર ન થાય, નડે નહીં, તેના માટે તે ભોજન સારું. સ્ત્રી હોય કે પુરુષો, જુવાની અવસ્થામાં સારધાર રહે, જીવનમાં ક્યાંય ડાઘ લાગવા નહીં દે, તે જુવાની તરી જાય તે ધન્ય છે. નદી હાથથી તરાય, દરિયો નહીં. જુવાની અવસ્થા દરિયા જેવી છે. જેમ દરિયામાં ખડકો, મોજા, ભયસ્થાનોનો મોટા મગરમચ્છો, સાંચિયાઓ બધાથી બચી વહાણ હેમખેમ કાંઠે પહોંચે ને ધરતી ઉપર પગ મૂકે ત્યારે દરિયો તર્યા કહેવાય. જેણે જુવાની બચાવવી હોય તેણે ખરાબ સંગ, ખરાબ સ્થાન, ખરાબ સાહિત્ય, અતિ એકાંત, અતિ અંધારું અને અતિ પરિચયથી બસવું, સત્સંગ રાખવો, ઉપાસના રૂપી વહાણમાં બેસવું તો તરી જવાય. દરિયામાંથી જ કિંમતી મોતી, પેટ્રોલ, સોનું, વીજળી ઉત્પન્ન થાય છે. એ તો રત્નાકર છે. જેમ જુવાનીમાં શુભ કાર્ય થઈ શકે, દેશની રક્ષા કરી શકાય, તેથી દરિયાની સાથે ઉપમા આપી છે. શૂરવીરતાના વખાણ તો લડાઈ જીતે ત્યારે થાય, ટાણે ખબર પડે, અને સાધુ સંતો તપસ્વીઓના વખાણ ધ્યેય સિદ્ધિ કરે ત્યારે વર્ત પૂરું પાડે અને છેલ્લા શ્વાસ સુધી સારધાર રહે ત્યારે સાધુઓના વખાણ કરાય. જીવનમાં ક્યારેય ભૂલ થઈ જાય તે નક્કી નહીં, માટે સારધાર રહેવું જોઈએ. મેં મોતીને માનવી, ગાભ ગોધોને નવાણ, વહુ વચેરુને દીકરી,
નવેના નીવડે વખાણ. શિષ્યોએ ગુરુ જે આજ્ઞા કરે તે માનવી, પણ પંચવર્તમાન લોપાતા હોય, અધર્મમય હોય, બ્રહ્મચર્ય વ્રત ભંગ થાય તેવી આજ્ઞાઓ ન માનવી. શિક્ષાપત્રી તથા વચનામૃતમાં મહારાજે તો આ વિવેક શીખવ્યો છે. દીકરાઓએ મા બાપ જે આજ્ઞા કરે તે મારા ભલા માટે હોય એમ માની હિંમતમાં રહેવું જોઈએ. રાજા તો દુષ્ટનો શાસક કહેવાય છે, દંડ દઈને પણ નિયમમાં રખાવે જેથી પ્રજા પીડાય નહીં. નદીનું મૂળ અને જોગીનું કુળ કદી જોવું નહીં, એની ઉપયોગતા તથા વિશાળતા જોવી. હીરાની કિંમત જોવાની હોય, પણ એ તો કોલસાની ખાણમાંથી નીકળ્યો છે એમ માની ધૂણા ન કરાય. બીજાના દોષ જોવા તે ગારાની કોઠી ધોવા જેવું છે. ડોળ જ દેખાય એનો અંત ક્યારેય ન આવે, છેવટે કોઠીનો નાશ થાય ત્યારે આવે. દરેકમાં ખામીઓ હોય તેમ ખૂબીઓ ગુણો પણ હોય છે, માટે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. કમળાવાળાને બધું પીળું દેખાય, બધાને નહીં, માટે દરેકમાં સારું જોવું. જડ ચૈતન્ય આખી સૃષ્ટિ ગુણ દોષવાળી છે, તેમાંથી ગુણ જોવો. ગુણ આવે તે નકરા, અવગુણ જોવે તે ઉકવડો થાય. હે ભાઈ, પાંડવોમાં કઈ ગુણો પણ જોવા જોઈએ. સાંભળો છો ને ભાઈ? હા હા કહો વિદુરજી. રાજ્ય લાંબા સમય સુધી કોનું કેમ ટકે તે કહું છું. તો અહીંયા વિદુર નીતિનો 13મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 14મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.